કદાચ અમારી આશા એવી છે કે કદાચ એ સીડીમાં ઉતરી ગયા હોય અને કોઈ બી હાલતમાં મને મળી રહે તો બસ ખાલી. અંદર મારા મમ્મી, મારી 2 વર્ષની બેબી છે. જે મિસિંગ છે એમને શોધવાના પૂરેપૂરા પ્રયત્ન અત્યારે કરી રહ્યા છે એના પરિવારજનો. આ એમની બેબી છે, તમે જુઓ આ માસૂમે દીકરી કે હજી સુધી નથી મળી. 2-3 કલાક થયા, કોઈ જવાબ નહીં મળ્યો. બેન અંદર ગયા છે, હવે શું જવાબ લઈને આવે. અમે પીજીમાં ટિફિન આપતા હતા ત્યારે ઉપર ધુમાડા ઉઠતા હતા, અમને એવું લાગ્યું કે 1200 બેડમાં આગ લાગી જાય. જ્યારે અહીંયા પહોંચ્યા ત્યારે ખબર પડી કે વિમાન ક્રેશ થયું છે. અહીંયા બધા કેટલા સળગી ગયેલા, કેટલા મરી ગયેલા, કેટલા બધા રોડ ઉપર પડેલા હતા. અમદાવાદની એક પ્લેન દુર્ઘટના ખૂબ દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના છે. 200થી વધારે લોકો એ કહેવાય ને કે દુર્ઘટનામાં મોતને ભેટ્યા છે. હવે એમાં કોણ પરિવારજનો અહીંયા એમનો વેઇટ કરી રહ્યા છે કે અમને અહીંયા સમાચાર મળે કે અમારા પરિવારજનો જે ખોવાયા છે એમને અહીંયા મળી જાય, એની રાહ જોઈને બેઠા છે. જે ઘટના સ્થળ છે એ ઘટના સ્થળની આસપાસ અમે બેઠા છે. એક પરિવાર મારી સાથે છે. એ પરિવારના સભ્યો એવું કહી રહ્યા છે કે મારા મમ્મી એ કેન્ટીનમાં કામ કરતા હતા. એમના દીકરા એ દીકરી હતી, કેન્ટીનમાં કામ કરતા હતા, તે જમવાનું બનાવતા હતા. જ્યારે આ ઘટના બની ત્યારે શું થયું એમની જોડે હજુ કશું કોઈને ખબર નથી, પરંતુ સવાલો અનેક થઈ રહ્યા છે. અને એમના જે પરિવારજનો છે એ પણ બીજી જગ્યાએ રાહ જોઈ રહ્યા છે. સાથે સાથે ત્યાં હોસ્પિટલમાં પણ રાહ જોઈ રહ્યા છે. અને રાહ જોતાં જોતાં એ લોકો અહીંયા પહોંચ્યા. હવે મેં એમની જોડે વાત કરી એટલે ત્યારે ખબર પડી કે ભાઈ એમના ઘરના અહીંયા રસોઈ બનાવતા હતા અને ત્યાં આ પ્લેન જે ક્રેશ થયું, એ પ્લેન ક્રેશ થયું એટલે તે મિસિંગ થયા છે. એમણે બધી જગ્યાએ શોધવાના પ્રયત્ન કર્યા, હજુ સુધી કંઈ મળ્યું નથી. એ ભાઈ છે, એમની સાથે સીધી વાત કરું અને જાણવાનો પ્રયત્ન કરીએ આપણે કે ત્યાં અંદર મેસમાં કોણ હતું. શું આપનું નામ? ઠાકોર રવિ પ્રહલાદજી મારું નામ. અંદર કોણ હતું? અંદર મારા મમ્મી, મારી 2 વર્ષની બેબી છે. 2 વર્ષની બેબી અને તમારા મમ્મી છે મારા. અને શું કામ કરતા હતા? અંદર મેસમાં બીજે મેડિકલના યુજી સ્ટુડન્ટોનું રસોઈ બનાવવાનું કામ કરે છે. અમે, હું, મારી વાઈફ, મારા પપ્પા, અમે ડૉક્ટરોને, રેસિડેન્ટ ડૉક્ટરોને ટિફિન સર્વિસનું કામ કરીએ છીએ સિવિલ હોસ્પિટલમાં. અમે 1 વાગ્યા જેવા ટિફિન ભરીને નીકળી ગયા છીએ અને 1:30 વાગ્યા પછી આ ઘટના બની છે. એટલે તમને કેવી રીતે ખબર પડી કે આખી ઘટના બની? અમે પીજીમાં ટિફિન આપતા હતા ત્યારે ઉપર ધુમાડા ઉઠતા હતા, અમને એવું લાગ્યું કે 1200 બેડમાં આગ લાગી જાય. એટલે અમે ટિફિન મૂકીને ફટાફટ રિક્ષા લઈને રિક્ષામાં ટિફિનો બધા સાથે જતા. ટિફિન રિક્ષા લઈને અમે અહીંયા જોવા આવ્યા તો અમને ખ્યાલ આવ્યો કે 1200 બેડમાં નહીં લાગે, અહીંયા અતુલ્યમાં લાગી જાય. અતુલ્યમાં જોવા આવ્યા તો મેં કીધું બાટલો કોઈ એવું ફાટ્યું હશે, બાટલો ફાટ્યો છે. પણ બાટલો ફાટ્યો એવું ખ્યાલ નહોતો. પણ જ્યારે અહીંયા પહોંચ્યા ત્યારે ખબર પડી કે વિમાન ક્રેશ થયું છે. અહીંયા બધા કેટલા સળગી ગયેલા, કેટલા મરી ગયેલા, કેટલા બધા રોડ ઉપર પડેલા હતા. ફાયર બ્રિગેડની ટીમો હતી ત્યાં આગળ. પછી ખબર પડી કે ત્યાં પૂછાવડાયું કે ભાઈ પેલી બિલ્ડિંગ છે ત્યાં તો કશું થયું નહીં. તમે સિવિલ હોસ્પિટલે તપાસ કરી? સિવિલ હોસ્પિટલમાં બી તપાસ કરીને એ ડૉક્ટરોએ જેટલા વોર્ડ લખીને આપ્યા હતા બધા વોર્ડમાં જઈને આવ્યા, ત્યાં પણ કોઈ નથી. PM બાજુ બી બધી નોંધણી કરીને આવ્યા છે, ત્યાં કોઈથી જેવો જવાબ નથી મળ્યો. અહીંયા જાવ તો તમને શું કહે છે? અહીંયા જવા દે છે? અહીંથી તો જવાની નથી દેતા, પણ અમે ખાસ રિક્વેસ્ટ કરીને એક બેનને લઈને ગયા છે હવે. કારણ કે ત્યાં આગળ જે મમ્મી બનાવે છે જમવાનું ત્યાંની બાજુમાં એક સીડી પડે છે. કદાચ અમારી આશા એવી છે કે કદાચ એ સીડીમાં ઉતરી ગયા હોય અને કોઈ બી હાલતમાં મને મળી રહે તો બસ ખાલી. એક 2 વર્ષની બેબી પણ હતી તમારી, એ પણ એમની જોડે? 2 વર્ષની બેબી મમ્મી સાથે અમે ટિફિન આપવા જઈએ એટલે મમ્મી પાસે મૂકી. એટલે એ અહીંયા મૂકીને તમે જતા? હા, અહીંયા દરરોજ મૂકીને જતા સાથે. અને કાલના તમે જે તપાસ કરી, સિવિલમાં ગયા, તમે અહીંયા પહોંચ્યા, તમને ખબર પડી કે હજુ સુધી મિસિંગ નથી થયા, તો તમે કોઈને કીધું છે? કોઈને વાત કરી? બધી જગ્યાએ જાણ કરી રાખેલી છે, બધા ગ્રુપોમાં ફોટા મૂકી રાખ્યા છે. કોઈ બધા ડૉક્ટરોને બી અમે ટિફિન આપીએ છીએ, એ લોકોએ એમના ગ્રુપમાં ફોટા મૂકી રાખ્યા છે. પણ હજુ સુધી કોઈ પેશન્ટ આવી રીતનું કે કોઈ એ રીતનું કોઈ આવી જ નથી હજુ સુધી. કાલના બધે રિસેપ્ટ 15-15 મિનિટે અમે અપડેટ લેવા જઈએ જ છે કે કોઈ દાખલ થયું છે, કોઈ દાખલ થયું. પણ સવારે 6 વાગે જઈને આવ્યા, ત્યાં સવારે 6 વાગે બી કીધું છે કે કોઈ સરલાબેન નામનું કોઈ. કોણ હતું? મને ખાલી એક ફોટો બતાવો ને આપણને. તો તમે જુઓ કે કેટલી કરુણતા હોય. કારણ કે મેં તો ઘણી બધી આવી ઘટનાઓ જે કવરેજ કરેલી છે, મને ખબર છે કે એમના પરિવારજનો સાથે વાત કરવી એટલે પહેલાં એવું થાય કે ક્યાં આપણે વાત કરવી, પણ શું આખી ઘટના છે. કારણ કે જો મીડિયા થકી કોઈને અહેવાલ પહોંચી શકતો હોય, એને મદદ થઈ શકતી હોય તો
એક બહુ સારું કામ કરી શકીએ છીએ આપણે. અને એમના પરિવારજનો આ ફોટો તમે જુઓ કે આ બેન છે જે મિસિંગ છે, એમને શોધવાના પૂરેપૂરા પ્રયત્ન અત્યારે કરી રહ્યા છે. એમના પરિવારજનો હજુ સુધી મળ્યા નથી. અને એમની બેબી છે, તમે જુઓ આ માસૂમ દીકરી કે હજી સુધી નથી મળી. આ એ જ દીકરી છે કે એમને અહીંયા રાહ જોઈને એમના પરિવારજનો બેઠા છે. અને ખૂબ કરુણ ઘટના કહી શકાય, કારણ કે નાની દીકરી, પોતાની મમ્મી, આ બધાને મિસિંગ છે, મળ્યા નથી, એની રાહમાં અહીંયા બેઠા છે. તડકો છે, એમને કોઈ પૂછવાવાળું ન પૂછવાવાળું કોઈને ખબર નથી. એ લોકોએ બધે જાણ તો કરી દીધી છે, પણ અહીંયા કોણ આવે એમને પૂછે. અને જો કદાચ એ લોકો તો એ આશાએ બેઠા છે કે અહીંયા આવીને અમને કહે કે ભાઈ તમારા મમ્મી અને તમારા બેબી હોસ્પિટલમાં છે, અથવા તો એવી કોઈ વાત થઈ તો એ લોકોના ચહેરા પર થોડી મુસ્કાન આવે અને રાહતના સમાચાર એ લોકો માટે મળે. પરંતુ જે ડેડ બોડીઝને જે મળી રહી છે, કરુણના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, એટલે આપણે કંપારી છૂટી જાય છે. કારણ કે બહુ સેન્સિટિવ આખી આ ઘટના છે. એ ઘટનાને આપણે જોઈએ તો બહુ સેન્સિટિવ ઘટના કહી શકાય. આખી આ 24 કલાક જેવો સમય થઈ ગયો છે. 24 કલાકના સમય અંદરગાળામાં અનેક DNA ટેસ્ટ કરાવવામાં આવ્યા છે, અનેક એવી વસ્તુઓ મેડિકલ ચેકઅપને બધી કરાવવામાં આવી છે. ડૉક્ટરોની તપાસ ચાલી રહી છે. ત્યારે હવે શું થાય છે તો ખબર નથી. પણ બેન છે, બેન 2 મિનિટ ખાલી બોલશો આપ? શું આપનું નામ? અનિતાબેન. બેન કોણ હતું અંદર અહીંયા? મમ્મી અને દીદી, ભત્રીજી મારી. તમારી ભત્રીજી. કેટલા સમયથી અહીંયા બેઠા છો? અહીંથી તો 2-3 કલાક થયા. તો કોઈ જવાબ મળ્યો છે તમને? કોઈ જવાબ નહીં મળ્યો. બેન અંદર ગયા છે, હવે શું જવાબ લઈને આવે? અહીંયા જે ઘટના થઈ છે ત્યાં? હા, ત્યાં પહોંચ્યા છે. કોણ કોણ ગયું છે અંદર? બેન, અમે 3 જતા હતા, પણ બેનને એકલાને જ જવા દીધા, એટલે અમે 2 અહીંયા બેઠા છીએ. અને આ બેન હતા એ કેટલા સમયથી ત્યાં કામ કરતા હતા? 15 વર્ષથી. 15 વર્ષથી કામ કરતા હતા. અને કાલે અચાનક આ ઘટના બની તો તમને કેવી રીતે ખબર પડી કે અહીંયા ઘટના બની છે ને ત્યાં તમારા પરિવારજનો પણ છે? મને મારી બેનનો ફોન આવ્યો હતો સાસરીમાં મારી, એટલે ત્યાંથી હું કલાકનો રસ્તો થાય. શું કીધું? એટલે તમે ક્યાંથી આવો છો? હું ધોળકાથી આવી. ધોળકાથી છે કે અહીંયા આવ્યા છો? બધીને જાણ પણ કરી દીધી હશે પરિવાર? હા, પરિવાર બધાને જાણ કરી દીધી. અહીંયા તમારા પરિવારમાંથી કોઈ આવ્યું છે? બધા પરિવાર આવ્યા છે, બધા બહાર બેઠા છે, કોઈ બાકી નથી. પાટણથી, ભીલડીથી, ડીસાથી બધા આવી ગયા છે અમારા પરિવાર. શું આશા છે? કારણ કે અંદર એટલી ભયાનક સ્થિતિ સર્જાઈ છે. અને અમે પણ એવી આશા રાખીએ છીએ કે તમે જે તમારા પરિવારજનોની રાહ જોઈને બેઠા છો એ ચાલીને કદાચ આવી જાય ને એમ કે ભાઈ ભગવાનને એવી આશા રાખીએ આપણે કે એને કશું જ ન થયું હોય. આપણે એટલી ભગવાનને પ્રાર્થના કરી શકીએ, બીજું તો આપણાથી કશું ન થઈ શકે. પરંતુ જે પરિવારજનો છે, તેમના મિસિંગ પરિવારજનો છે, થેન્ક યુ તમે એટલો ટાઈમ આપ્યો અમને. કારણ કે આ ઘટનામાં એક બોલવું એ પણ બહુ મોટી વાત છે. અને આ લોકોએ જે બોલ્યું છે, જે શબ્દો હતા એ શબ્દો એમણે વર્ણન કર્યા છે મીડિયા સામે. અમે પણ અપીલ કરીએ છીએ કે જો આ ફોટા બતાવ્યા હતા એમાંથી જો કોઈને પણ એની ઓળખ થાય તો મહેરબાની કરીને નીચે આપેલા નંબર પર અમને સંપર્ક કરો, જેથી કરીને અમે આસપાસના વિસ્તારોમાં લોકોને પૂછીએ કે આ લોકોનો અમે સંપર્ક કર્યો છે ને આ લોકો અહીંયા મિસિંગ હતા, એ લોકો એમને મળી ગયા છે. કેમેરા પર્સન શુભમ પ્રજાપતિ સાથે ભાવિક સુદ્રા, ન્યૂઝ રૂમ ગુજરાત, અમદાવાદ.